अलग कहे आगर सुनो सद्गुरु लीला गान, गाता सुनता भाग से पाप ताप अभिमान। रुक्मा विठ्ठल गोधरा बेबालोड़ा साथ, व्यतीत करे दिन मोद माँ भजे पंढरीनाथ। દિવસો કંઈ જાતા અરે ફરી ગોધરા માય, મહામારીનો રોગ એ પ્રગટ થયો હથાય। બરડામાં એ રોગના ભરખાયા બહુજન, વૃદ્ધો બાળ યુવાનના પડવા લાગ્યા તન। હુકમ થયો સરકારનો ખાલી કરી નગર, જાઓ જંગલ જાળીમાં વાસ કરો તત્સ્થળ। સખા રામ કુટુંબ સ ગોવિંદીમાં જાય, રહ્યા દિવસ ત્યાં કંઈક ને ફરી ગોધરામાય। પાછા આવીને રહ્યા વિઠ્ઠલ રૂકમા સાથ, દિવસો વીત્યા કંઈક ને આવ્યો મહિનો માઘ। ખડગેશ્વર મહાદેવ જે વિઠ્ઠલના કુળદેવ, વિઠ્ઠલજી બહુ પ્રેમથી નિત પૂજે મહાદેવ। શિવાર્ચન કીધા વિના કદી ન લેતા અન્ન, કાયમ શિવ પૂજા કરી પછી જ કરે ભોજન। વિઠ્ઠલજીનો નિયમે બાળપણથી છેક, હજુ સુધી ચાલુ રહ્યો નથી પડ્યો દિનેક। મહામાસમાં આવતો શિવરાત્રિ ઉત્સવ, તૈયારી તેની કરે વિઠ્ઠલજી વિણરવ। મહાવદી દશમ તણો બન્યો ગોઝારો દિન, પ્રાતઃકાળે તાવમાં પટકાયા તે દિન। તાવ તણા ફડાટથી ધ્રુજે નિજ તનમાન, તોયે વિઠ્ઠલજી કરે નિયમ પ્રમાણે સ્નાન। તાવે તનડું ધ્રુજતું તોયે પૂજા થાળ, લઈને શિવ મંદિર ગયા વિઠ્ઠલજી તત્કાળ। ધ્રુજતા હાથે પૂજ્યા પ્રેમે ભોળાનાથ, મંત્રોચ્ચાર કરી અને જોડ્યા બંને હાથ। ગંધ્યાક્ષત પુષ્પે વળી કરી નિરાજન તેમ, પુષ્પાંજલિ અર્પી ત્યાં મંત્રોચ્ચારે એમ। પુષ્પો શિવના બાળપણ યત્ને મૂક્યા જ્યાંય, ત્યાં તો પુષ્પો સરી પડ્યા સરસર ભૂપ પર ત્યાંય। ધ્રુજતે હાથે ફરી ફરી યત્ને મૂકવા જાય, ફરી ફરી તે પુષ્પો અરે ભોંય પડી હા જાય। વિઠ્ઠલ સમજ્યા મન વિશે ટકશે નહીં આ કાંઈ, શિવજી સૂચવે એ નક્કી નહીં તો આમ ન થાય। ગદગદ કંઠે વિઠ્ઠલે પ્રાર્થ્યા ભોલાનાથ, ક્ષમા કરો અપરાધ મમ અનાથ ઓ નાથ।